હો, મારી વાતો બધાને ગમતી નથી, બધા સારું સારું બોલે છે, પણ હું સાચું બોલું છું. જુઓ, હું છે ને બહુ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ, રેશન કાર્ડનું ખાતા હતા. તો મેં મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ, ઘરમાં પંખો નહીં, સંડાસ બાથરૂમ. તો મારી બા કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા, એટલે આપણને ભગવાને ગરીબ બનાવ્યા. તો મેં તું હવે સારા કર્મ કરો. તો હાલું એવું માફક આવી ગયું કે ધીરે ધીરે સારું કરતો ગયો તો સાયકલમાંથી મર્સિડીઝ પર આવી ગયો. બોલો, ખબર જ ના પડે. અને મર્સિડીઝ એ પણ સફળતા નથી, પણ આજે આખી દુનિયામાં મેં 2600 પ્રોગ્રામ કર્યા, પૈસા લીધા વગર. કોઈ આપે છે તો સારા કામમાં આપી દઉં છું, મારો ધંધો નથી. પણ તમને બધાને ખાસ એક વાત કહું, આપણને ભગવાને ગરીબ ઘરમાં અથવા આંખે કોઈ બી રીતે થોડી તકલીફ કેમ આપી ખબર છે? કે જાણે અજાણે આપણાથી કોઈ એવું કર્મ થઈ ગયું છે. પણ હવે આપણા હાથમાં જિંદગી છે. જેમ તમે જુઓ, બેન પહેલાં ચાંગા ગામના સરપંચ બન્યા છે, કેટલી મોટી વાત કહેવાય હે. તો હવે નવું કર્મ કરવું આપણા હાથમાં છે. આપણામાં કોઈ ગંદી આદતો ના પડે, આપણે રોજ નાહી ધોઈને ચોખ્ખા રહેવાનું, ભલે 2 જોડી કપડાં પણ સરસ પહેરવાના. બધું સરસ કરશો તો ભગવાન સમજી જશે કે આને મેં ગયા જન્મની ભૂલના કારણે થોડી તકલીફ આપી, પણ હવે આ જન્મમાં એને આખરી તકલીફ છે, પણ આ છોકરો કે છોકરી જીવે છે બહુ સરસ, માટે હવે હું એનો કોઈક રસ્તો કાઢું. અને ભગવાન તમને એવી જગ્યાએ મોકલી દેશે જેની તમને કલ્પના નહીં હોય. સમજ પડી? એટલે આ જન્મમાં આપણે સારું વાંચીએ, સારું સાંભળીએ, જેટલું થાય એટલું આપણે સરસ આપણા પગભર થઈએ. આપણે કોઈ ગંદી આદતો, કોઈ ખોટી વસ્તુ આપણામાં ભગવાન ના લાવે એની રોજ પ્રાર્થના કરીએ. એવા કોઈ લોકો હોય તેને તગેડી બહાર કાઢી મૂકીએ.